શહીદના પત્નીની એક બીજી સાઈડ પણ સામે આવી છે અને અંશુમાનના માતા પિતાએ એવો આરોપ લગાવ્યો છે કે અમારી વહુ બધું જ લઈને ચાલી ગઈ છે, કીર્તિચક્ર પણ લઈને ચાલી ગઈ છે। નમસ્કાર દર્શક મિત્રો, કીર્તિચક્રથી સન્માનિત શહીદ અંશુમાન સિંહના પત્ની સ્મૃતિને તાજેતરમાં વીરતા પુરસ્કાર આપવામાં આવ્યો હતો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે। અને એ વખતે એમણે જે એક સ્ટોરી શેર કરેલી એને કારણે લોકો ભાવુક થયા હતા અને એમના માટે લોકોને એક સારી લાગણીનો અનુભવ થયો હતો કે એક શહીદની પત્ની આવી વાત કરી રહી છે। પરંતુ હવે આ જ શહીદના પત્નીની એક બીજી સાઈડ પણ સામે આવી છે અને અંશુમાનના માતા પિતાએ એવો આરોપ લગાવ્યો છે કે અમારી વહુ બધું જ લઈને ચાલી ગઈ છે, કીર્તિચક્ર પણ લઈને ચાલી ગઈ છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે શહીદ અંશુમાન સિંહને વીરતા પુરસ્કાર આપવામાં આવ્યો, કીર્તિચક્રથી। હવે કેપ્ટન અંશુમાન સિંહ જે છે એ પંજાબ રેજિમેન્ટની 26મી બટાલિયનના આ મેડિકલ કોર્પ્સના એક ભાગ હતા અને સિયાચીનમાં તેઓ મેડિકલ ઓફિસર તરીકે તૈનાત હતા અને તે વખતે એક ભયંકર આગ લાગેલી હતી। તે વખતે એમનું અવસાન થયું, પરંતુ એ વખતે એમણે 4 લોકોને પોતાના જીવના જોખમે બચાવી લીધેલા। જ્યારે ભયંકર આગ લાગેલી ત્યારે પોતાની જાનનું પરવા કર્યા વગર તેઓ એ આગની અંદર કૂદી પડ્યા હતા અને પોતાના જે સાથી કર્મચારીઓ હતા એમાંથી 4 લોકોને એમણે બચાવી લીધેલા। પરંતુ અંશુમાન પોતે બચી શક્યા નહોતા કારણ કે તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા। હવે એમની આ વીરતાને માટે એમને કીર્તિચક્ર એનાયત કરવામાં આવ્યો। ત્યારે સ્મૃતિ સિંહ જે શહીદ અંશુમાન સિંહના પત્ની છે, એમણે તે વખતે એક ઇમોશનલ સ્ટોરી શેર કરેલી કે મારા લગ્ન હજુ 6 મહિના પહેલાં જ થયા હતા અને 19 જુલાઈ 2023ના દિવસે જ્યારે આગની ઘટના બની એના એક દિવસ પહેલાં એટલે 18 જુલાઈએ અમે લાંબી વાતો કરેલી અને અમારા 50 વર્ષનું જીવન કેવું રહેશે એની અમે યોજના બનાવેલી। અમારું ઘર કેવું હશે, અમારા બાળક કેવા હશે, આ બધી વાત કરેલી। અને સાથે સાથે સ્મૃતિએ એક લવ સ્ટોરી પણ શેર કરેલી કે કોલેજના પહેલા જ દિવસે બંને વચ્ચે લવ ફોર ફર્સ્ટ સાઇટ પહેલી નજરનો પ્રેમ થઈ ગયો હતો અને 8 વર્ષનો લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપ પછી એમણે મેરેજ કર્યા હતા। આ વાત જ્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી ત્યારે ઘણા બધા લોકોએ સ્મૃતિની સરાહના કરેલી। પરંતુ હવે એવી વાત સામે આવી છે કે શહીદ અંશુમાન સિંહના માતા પિતાએ એવો આરોપ લગાવ્યો છે કે સ્મૃતિ તો જ્યારે અંશુમાન શહીદ થયો એના થોડાક દિવસો પછી જ ઘર છોડીને ચાલી ગઈ હતી। જ્યારે રાષ્ટ્રપતિ ભવનમાંથી સ્મૃતિને આ વીરતા પુરસ્કાર માટે આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે અંશુમાનના માતાને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું। માતા પિતાએ કીધું કે આ જે કીર્તિચક્ર છે એ માત્ર સ્મૃતિને જ આપવામાં આવ્યું, માતાને કશું આપવામાં આવ્યું નહોતું। હવે આ સ્મૃતિ જે છે એ કીર્તિચક્ર લઈને પણ ચાલી ગઈ છે અને બધું જ લઈને ચાલી ગઈ છે। અમારી પાસે અમારા પુત્રની યાદ માટે કશું જ નથી। એમણે એમ કીધું કે હવે એવા નિયમની અંદર બદલાવ થવો જોઈએ કે માતા પિતાને પણ સન્માન મળે। સામાન્ય રીતે આવી રીતના કોઈ વીરતા પુરસ્કાર હોય તો એવો નિયમ હોય છે કે જે શહીદ થયા હોય એ જો કુંવારા હોય તો એ બધું જે સન્માન છે એ માતા પિતાને મળતું હોય। પરંતુ ધારો કે જે વ્યક્તિ શહીદ થયા હોય અને પરિણીત હોય તો એનો જે વીરતા પુરસ્કારનું જે સન્માન છે એ એમના પત્નીને મળતું હોય છે। તો માતા પિતાએ એવી માંગ કરી કે પત્નીની સાથે સાથે માતા પિતાને પણ સન્માન મળવું જોઈએ। માતા પિતાએ મીડિયાના એક ઇન્ટરવ્યૂમાં એવી વાત કરી કે અમે રાયબરેલી જઈને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને આ બાબતે રજૂઆત કરી છે અને સાથે સાથે
અમે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહને પણ આ વિશે વાત કરી છે. માતા મંજુએ મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે ઘણા બધા કિસ્સાઓની અંદર એવું થાય છે કે પુત્રવધુઓ આવા જે સન્માન મળે છે એ લઈને ભાગી જાય છે. તો માતા પિતાને પણ સન્માન મળવું જોઈએ અને નિયમોની અંદર બદલાવ થવો જોઈએ. આ બાબતે જ્યારે મીડિયાએ સ્મૃતિ સિન્હા સાથે વાત કરી તો એમણે એમ કીધું કે આવી વાત હજુ સુધી મારી પાસે આવી નથી, પરંતુ જેમની જેવી માનસિકતા હોય એવું લોકો બોલતા હોય એવું સ્મૃતિએ કીધું. એમણે મીડિયાને એમ કીધું કે પહેલાં તમે મને વિડીયો મોકલો, એ જોઈને પછી જે યોગ્ય લાગશે એ હું જવાબ આપીશ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.